દિવાળી એકમાત્ર એવો તહેવાર છે જેમાં લક્ષ્મીજી અને ગણેશજીની એકસાથે પૂજા કરવામાં આવે છે. આ વિડીયોમાં આપણે જાણીશું દિવાળી ક્યારે છે અને તેના મુહૂર્તો. વર્ષ 2025માં આસો માસની અમાસ 2 દિવસ થશે. અમાસની તિથિ શરૂ થાય છે તારીખ 20 ઓક્ટોબર સોમવારના રોજ બપોરે 3:45 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 21 ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે 5:50. દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે, જ્યારે અમાસ નિમિત્તનું દાન અને સ્નાન વિધિ તારીખ 21 ઓક્ટોબરના રોજ થશે. હવે જાણીએ કે તારીખ 20 ઓક્ટોબરે કેમ દિવાળી મનાવાશે. તો દિવાળીના પ્રદોષ અને નિશિત સમયગાળા દરમિયાન જ દેવી લક્ષ્મીની પૂજા કરવાનો રિવાજ છે. શાસ્ત્રોમાં દિવાળીના દિવસે નિશિત સમયગાળા દરમિયાન લક્ષ્મીજીના આગમનનું વર્ણન છે અને પ્રદોષકાળ તારીખ 20 ઓક્ટોબરના રોજ જ આવે છે. તારીખ 21મીએ તો સૂર્યાસ્ત પહેલાં અમાસની તિથિ સમાપ્ત થઈ જાય છે. માટે તારીખ 20 ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવાશે તથા અમાસ નિમિત્તનું સ્નાનદાન તારીખ 21 ઓક્ટોબરના રોજ થશે. હવે જોઈશું પૂજા મુહૂર્તો. આ વખતે પૂજા માટે જુદા જુદા વર્ગ માટે જુદો જુદો સમય છે. તે રીતે પૂજા કરવાથી શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થશે. તો જોઈશું પૂજા મુહૂર્તો. નોકરિયાતો માટે પૂજાનો સમય છે બપોરે 3:46 થી 5 વાગ્યા સુધીનો. વિદ્યાર્થીઓ માટે પૂજાનો સમય છે સાંજે 5 વાગ્યાથી 6:30 સુધીનો. વેપારીઓ માટે સાંજે 5:55 થી 7:25 સુધીનો. સાધકો માટે રાત્રે 10:25 થી 11:55 તથા રાત્રે 1:25 થી 4:25 સુધીનો, જેમાં બ્રહ્મ મુહૂર્તનો પણ સમાવેશ થાય છે. અને ગૃહસ્થ, ખેડૂત, ઉદ્યોગપતિ તથા દરેક માટેનું પૂજાનું મુહૂર્ત પ્રદોષકાળ સાંજે 5:55 તથા 7:32 થી 9:28 સુધીનું આ શ્રેષ્ઠ મુહૂર્ત છે. આપ સૌને મારા તરફથી દિવાળીની શુભકામનાઓ. સૌના જીવનમાં પ્રભુ પ્રકાશ પાથરે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તથા સૌ નિરોગી રહે તેવી શ્રી ગણેશજી અને શ્રી લક્ષ્મીજીના ચરણોમાં પ્રાર્થના. આગળના વિડીયોમાં દિવાળીની પૂજા માટેની સામગ્રી, પૂજા વિધિ, લેખિત મંત્રો સાથે તથા કથા વગેરેની વાત કરીશું. તો આગળનો વિડીયો ખૂબ જ ખાસ છે, જે જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.